મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ। તો જ્યારે હવે પરીક્ષાઓ નજીક આવી રહી છે અને જ્યારે હવે થોડો સમય બાકી છે, તો ત્યારે પરીક્ષાની તૈયારીમાં કઈ રીતની ભૂલોને અવોઇડ કરવી, કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું, એ માટે હું આ વિડીયો તમારા માટે સ્પેશિયલ લઈને આવેલું છું। તો અંત સુધી જરૂરથી વોચ કરજો। સૌથી પહેલો પોઈન્ટ છે કે મેક્સિમમ રિવિઝન। ઘણા લોકો પાસેથી તમે લોકો સાંભળ્યું હશે કે મેક્સિમમ રિવિઝન કરો, મેક્સિમમ રિવિઝન કરો, અને ક્યારેક તમને પણ એવું થતું હશે કે શું એક ને એક વસ્તુ ઘડીક થઈને વાંચ્યા કરવી, બરાબર। પણ આ વસ્તુ તમને અત્યારે નહીં સમજે, આ વસ્તુ જ્યારે તમે પરીક્ષાઓમાં બેઠા હશો ને ત્યારે તમને સમજાશે। કેમ કે ત્યારે હવેની સિસ્ટમ એવી આવી ગઈ છે કે મોસ્ટ ઓફ વિધાનવાળા પ્રશ્નો હોય છે, બરાબર। અમે જ્યારે 2023માં મેં એક્ઝામ આપેલી ત્યારથી આ વિધાનવાળા પ્રશ્નોની શરૂઆત થઈ છે। મારે પણ ત્યારે ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો, ડાયરેક્ટ પેપર આમ ખોલ્યું એટલે 4 ઓપ્શન તો હતા પણ એ વિધાનવાળા હતા, એટલે થોડુંક વધારે શોખ ત્યારે પણ અમને લાગેલો હતો। અને એ રીતે હવે એ સિસ્ટમ થઈ ગઈ છે, તો અત્યારે વધારે કન્ફ્યુઝન થાય છે। અને જો મેક્સિમમ રિવિઝન કરેલું હશે તો તમે કન્ફ્યુઝન દૂર કરી શકશો। એનું રીઝન એ છે કે હવે મોસ્ટ ઓફ વિધાનવાળા પ્રશ્નો હોય છે। એ જો તમે ટોપિકને સારી રીતે સમજ્યું હશે, સારી રીતે એને રીડ કર્યું હશે, મેક્સિમમ રિવિઝન કર્યું હશે, તો તમારે કન્ફ્યુઝન ઓછું રહેશે, બરાબર। અને તમે એનો જે જવાબ છે એ સાચો આપી શકશો અને તમે માર્ક મેળવી શકશો, બરાબર। અને નહીંતર જો અધકચરું વાંચેલું હશે, પછી આઈ થિંક મહિના દિવસ પહેલાં વાંચેલું અને પછી રિવિઝન ન કરેલું, એટલે આપણે પ્રોપર આઈડિયા પણ ન હોય કે શું આવતું હતું એમાં, એટલે આપણે એમાં વધારે કન્ફ્યુઝ થઈએ છીએ। એટલે મેક્સિમમ રિવિઝન કરવા માટે એટલા માટે જ તમને કહેવામાં આવે છે। પાછા આઈએમપી ટોપિક્સને વધુ પ્રાયોરિટી આપો। હવે તમને ઘણાને સવાલ હશે કે આઈએમપી ટોપિક્સ એટલે ક્યાં, મતલબ કે જે લાસ્ટના પેપર છે લેવાયેલા હોય છે, આપણે જે ફિલ્ડની તૈયારી કરતા હોય છે એના, બરાબર, એને થોડુંક એનાલિસિસ કરો। એમાં કયા ટોપિક્સ એવા છે જે વારંવાર પૂછાય છે, થોડા ઘણા ચેન્જીસ સાથે પણ જે વારંવાર પૂછાતો એવા ટોપિક્સને થોડું વધારે કવરઅપ કરવાનું રાખો। કેમ કે એમાં ક્યારેક એવું બની શકે છે કે એ લોકો એમાંથી ડાયરેક્ટ એ જ સ્ટાઇલના, એ જ પેટર્નના દાખલા કે અથવા પ્રશ્ન પૂછી શકે છે, તો તમે એમાં સરળતાથી માર્ક્સ મેળવી શકો। ત્રીજું છે પેપર ટાઈમસર કઈ રીતે પૂરું કરવું। આ તો મોસ્ટ ઓફ જે બધાને મૂંઝવતો પ્રશ્ન છે કે પેપર કઈ રીતે પૂરું કરવું, કેમ કે પરીક્ષા હોલમાં આપણી પાસે ટાઈમ લિમિટેડ હોય છે, બરાબર। અને પેપર જોઈએ તો ક્યારેક લેન્થી હોય છે, ક્યારેક હળવું હોય છે, એમાં સ્ટેજ વાઇઝ એમાં પણ હોય છે, એટલે આપણી પાસે ટાઈમને મેનેજ કરવો થોડોક અઘરો બની જાય છે। અને એમાં આપણે એક મોટી વસ્તુ જે કરી નાખીએ છીએ એ છે કે ભૂલ, એ પણ ઉતાવળના લીધે। કેમ કે મારી સાથે પણ આ જ વસ્તુ બનેલી હતી। જ્યારે તે સમયે મેં જ્યારે 2022માં એક્ઝામ આપેલી હતી ત્યારે મેં પણ ઇઝી ક્વેશ્ચન્સ હતો, જો કે જવાબ પણ મને એવા 4 થી 5 ક્વેશ્ચન્સ હતા જેના જવાબ મને ખુદને આવડતા હતા, તો પણ તેમ છતાં પણ જલ્દી કરવાની જે ભૂલ હતી મારી, એના લીધે થઈને મેં 5 માર્ક્સ ત્યારે ખોયા હતા, બરાબર। આ જો કે મારું મેરિટ લિસ્ટમાં લાસ્ટમાં નામ આવી ગયેલું હતું, એટલે મને આ બાબતમાં થોડો અફસોસ જેવું નહોતું। ક્યારેક એવું બને છે કે વિદ્યાર્થીઓ થોડાક પોઈન્ટ માટે થઈને રહી જાય છે, આ વસ્તુ ત્યારે તેમને બહુ નડે છે। એટલે આ બાબતનું તમે પહેલાંથી ધ્યાન રાખો, બરાબર, કે તમે જલ્દી ના કરો, પહેલાં ક્વેશ્ચન્સને પ્રોપર રીડ કરો, શું ક્વેશ્ચન્સમાં કહેવામાં આવેલું છે। અત્યારે પેપર સેટર પણ એવું જ કરે છે, બરાબર। એ થોડુંક ક્વેશ્ચન્સને કોમ્પ્લિકેટેડ બનાવવાનું રાખે છે, કેમ કે અત્યારે કોમ્પિટિશન એટલી વધી ગઈ છે, તો તમે પ્રોપર ક્વેશ્ચનનું એનાલિસિસ કરો, શું કહેવા માંગે છે, શું માંગ્યું છે તમારી પાસેથી, એને ડિટેલમાં સરખું સમજો અને પછી આન્સર ઠીક કરો, બરાબર। પછી અત્યારે જો હવે એક્ઝામ નજીક છે તો રીલ્સ સ્ક્રોલ કરવાનું બંધ કરી દો, ફોન થોડી વાર સાઈડમાં મૂકી દો। લગ્નની સિઝન પણ ચાલુ છે, થોડો સમય માટે એવોઇડ કરો, કેમ કે તમારે અત્યારે એક સીટ તમારી સરકારી નોકરીમાં પાકી કરવાની છે, તો એ માટે થોડો વખત આપવો પડશે, તો ફોન થોડોક ટાઈમ સાઈડમાં મૂકી દો, પછી રિઝલ્ટ આવે પછી આપણે ચલાવવાનો જ છે। પછી છે મોક ટેસ્ટ। ઘણા લોકો મોક ટેસ્ટનું કહેતા હોય છે, એ મેં તમને વાત કરી, ટાઈમ મેનેજમેન્ટ મહત્વનો ભાગ છે, કેમ કે મોક ટેસ્ટ આપો તેના ઉપર તમને ખ્યાલ આવશે કે તમે પેપર પૂરું કરવામાં એક્ઝેક્ટલી કેટલો ટાઈમ લ્યો છો, બરાબર। પછી તમે મોક ટેસ્ટ આપીને મૂકી દો એવું નહીં, એનું પ્રોપર એનાલિસિસ કરો, તમારા વીક પોઈન્ટ્સ ક્યાં છે, ક્યાં તમે અટકો છો, બરાબર। પછી અમુક એવા ક્યારેક એવું બને છે કે પેપરનું લેવલ પ્રમાણે હોય છે, બરાબર। પેપરનું લેવલ જો અપ લેવલનું હોય, મતલબ કે થોડુંક લેન્થી પેપર હોય, તો લેન્થી તમારા માટેની ઓલ ઓફ બધા માટે લેન્થી રહેવાનું છે, તો એ રીતે થઈને તમે અટેમ્પ્ટ કરો। પછી એવું ન હોય કે ચાલો લેન્થી પેપર છે તો આપણે 100માંથી 90 થબેડીએ, બરાબર, એવું નહીં કરવાનું, એમાં માઇનસમાં તમારા પોઈન્ટ જવાની વધુ શક્યતા રહેલી છે, એટલે આડેધડ ડાયરેક્ટ નહીં કરવાનું। પછી બધું આવડે તે જરૂરી નથી, બરાબર, બધાને બધું નથી આવડતું। આપણે ખાલી છે ને એક આપણી સરકારી નોકરીની સીટ પાકી કરવાની છે। આપણે ગુજરાતમાં ભલે પહેલા નંબર ટોપર ન આવીએ તો ચાલશે, આપણે ખાલી આપણી સીટ જોઈએ છે, બરાબર। એ રીતે સરખું પેપર રીડ કરો અને સરખી રીતે વાંચો। પછી જો 100માંથી 100 ટીક કરીને આવો જરૂરી નથી, ક્યારેક એવું પણ બને કે તમે 60 ટીક કરેલા હોય છે, બરાબર, એમાંથી 60 થી 60 તમારા સાચા હોય છે, બાકી તમને 50 કે 40 તમે જે ટીક નથી કરી એનો તમને દુઃખ રહેતું નથી,
ક્યારેક એવું બને છે કે તમે 100માંથી 90 ટીક કરીને આવો છો ને એમાં પછી જે માઇનસ થાય છે ને એમાં આપણે જે માર્ક મેળવ્યા હોય છે એમાંથી માઇનસ થાય ને એ આપણને વધુ દુઃખ આપે છે, બરાબર. એટલે આવી ભૂલો ન થાય, ધ્યાન રાખવું, બરાબર. એટલે પેપર કીધું એમ હાર્ડ તમને છે તો બધા માટે હાર્ડ છે જ, બરાબર. એ દ્રષ્ટિકોણ રાખીને પછી પેપર ટીક કરવાનું રાખો, બરાબર. કેટલા અટેમ્પ કરવા એનું વિશેનું જ્ઞાન હોવું પણ વધારે જરૂરી છે, બરાબર. તો એ રીતે તૈયારી કરો અને પછી જે કંઈક એમાં ઘટતું તમને જે લાગતું હોય તમારા રીતે એમાં એડ કરતા રહો અને તૈયારીને પૂર્ણ કરો, બરાબર. અને જો આવી જ કંઈ મૂંઝવતા પ્રશ્નો હોય અને હજી પણ તમને ક્યાંય ડાઉટ લાગતું હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો.